અશ્વિનભાઈ વાઘેલા કામ આપ્યો નથી છોકરાને, બરાબર. એના વાલી ખોટે ખોટી મારા આક્ષેપ મૂકે છે. એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુ મશીન લાગેલું. 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારો સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી ટ્યુશન. તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના તમારા છોકરાને રાખો ને રાખો, તમે સજા કરો, મારા છોકરાને સુધારો. છોકરો અત્યારની ગતિ તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે, બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે. મને ખબર કાલે મને કે કેસ નોંધાવું કે બરાબર, મેં કાંઈ વાંધો નહીં, હું આ કેસ નોંધાવું તમે તારે આપણે કઈ કર્યું નથી. તવી થોડો તો ઠંડો ખાલી બીરવા માટે છોકરાને ઠંડો તવી થોડાડ્યો તમે ને, એ તવી તો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો તો એ છોકરો કોઈ તો કોઈ બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું દાજી ગયો કે મને આમ થયું. 8 વર્ષથી કરું છું, 8-10 વર્ષથી 25 થી 30 રૂપિયા છે મારી પાસે. અત્યારે 3-4 વાલી તો મારા ભેગા આવ્યા છે. એ વાલી કોઈ પણ તમે પૂછી લ્યો એ મેડમનો સ્વભાવ કેવો છે, હું કેવી રીતે છોકરાને રાખું છું. બધા બહેની પાસે કાંઈ કારણ નથી. હવે એનો થોડો કઈ રોષ હોય મારી પર કે ભાઈ આ ટ્યુશન કરાવ્યો કેમ કરાવી લે એના વાલીનો કદાચ એમ, તો આ મારી મને આક્ષેપ મૂક્યો કે ભાઈ આ બંધ થઈ જાય બધું. મને કાલે એના કાકા આવીને કહી ગયા ત્યાં ધમકી દઈ ગયા તમારે ટ્યુશન બંધ કરાવી દેશે કે એક પણ છોકરો કાલે તમારા ટ્યુશન નહીં આવે ત્યાં સુધી વાત. કાકા મને ધમકી દઈને ગયા છે. મેં કાંઈ ફરિયાદ નથી કરી ભાઈ, કોઈ જાતની. તારા અહીં ભણતો જ નથી, આવડતું જ નથી, કઈ શોખ છે સારા કરે, એને કઈ આવડતું જ નથી, તો ઘૂટે જ છે કોને ખ બરાબર, કોને ખા ઘૂટે અક્ષર મારા થવાના. હું કઈ એને લખતા જ નથી આવતું, અક્ષર સારા શું કરવાના હોય બોલો તમે કયો મને.